અહીંયા બને છે થેપલા, ચા થઈ ગઈ છે અને જો સૂકી ભાજી માટે મેં બટાકા છે એ બાફી દીધા છે, બફાઈ જાય એમાં કુકર ઠરે એટલે ભાજી એ બનાવી દઉં છું. જો થેપલા અમુક અહીંયા બની ગયા છે. તો આજે અમારા બ્રેકફાસ્ટમાં બને છે થેપલા. અહીંયા છે સૂકી ભાજી છે એ પણ બની ગઈ છે, અમે બ્રેકફાસ્ટ કરી લઈશું. સો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ આજે સરસ મજાનું વાતાવરણ છે. જુઓ વરસાદ તો નથી પણ જુઓ છોકરાઓ છે એ રમી રહ્યા છે, કારણ કે કાલે સ્કૂલમાં રજા છે, 2 દિવસથી રજા છે. અમુક લોકોને ઓનલાઈન સેશન પણ ચાલુ કરી દીધા છે, સ્કૂલવાળાએ ઓનલાઈન ક્લાસ ચાલુ કરી દીધા છે. પણ મારે એવું નથી. મારા ટ્યુશનની સ્કૂલમાં એવું છે કે 8th સ્ટાન્ડર્ડ અપના જે મોટા છોકરાઓ છે એના માટે જ ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર્યા છે. પણ અમારે ટ્યુશને નથી. હવે છોકરાઓ આખો દિવસ રમશે તો સારું છે. છોકરાઓને અમે નાના છોકરાઓને તો કંઈ વાંધો નથી, થોડુંક રમી લઈ તો એનો અત્યારે રમવાનો સમય છે. હું પૂરતો રમવાનો સમય આપું ટ્યુશને કે તું રમ. ભણવાનું ખરી પણ રમવાનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. વરસાદની રાહ જોઈ રહ્યા છે છોકરાઓ, જોઈએ હવે. તો જુઓ ચેતન જતા રહ્યા છે ઓફિસ. તો એને હમણાં આજે ટ્રેનિંગનો લાસ્ટ ડે છે એકચ્યુઅલી. તો આજે લાસ્ટ ડેના ટ્રેનિંગમાં એ લોકોને ત્યાં જ લંચ હોય છે. તો મને કહે કે મારે આજે એક સવારે થેપલાને સૂકી ભાજી ખાવા છે નાસ્તામાં, તો નાસ્તો બનાવી દે. તો નાસ્તા જોડે અમારું લંચ પણ થઈ ગયું છે. થેપલાને સૂકી ભાજી બનાવી દીધા છે અને બસ હવે જમશું. અને રાત માટે છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો પાણીપુરીની પૂરીને બધું લાવી દીધું છે, સેવ લાવી દીધી છે. તો બસ હવે ખાલી ફ્રી થાવ એટલે ધાણા અને ફુદીનો એ બેટી દઈએ. અને પાણી તો અત્યારે સવારે બનાવી દઉં છું. ચણા પણ મેં પલાળી દીધા છે. તો હમણાં 1-2 વાગતા છે, ચણા પણ મસ્ત પલળી જાય તો આપણે એને પણ બાફી દઈએ. જો પાણીપુરી છે અમારા ઘરની અને કિંજલબેનના ઘરની જોડે બનાવવાની છે. તો જો આવી ગઈ છું હું કિંજલબેનની ઘરે. અને જો આજે અમે બેટીએ છીએ ફુદીનો અને ધાણા, અને બટેકા પણ બાફવાના છે, પણ પછી બાફી કાઢશું. બનાવીને લાઈટ વિશા કેક શેના માટે? જો બતાવ તો. જો ટ્વિશાએ ઓનલાઈન પાછી વિડીયો સર્ચ કરીને મગ કેક બનાવી છે ને. પૂરીનો રગડો છે એ બની ગયો છે. જો આ બાજુ છે એ બટેકા અને ચણા બટેકાનો મસાલો છે. અને જો આ પાણીપુરીનું પાણી પણ બની ગયું છે. અને જો આ છે પૂરી. તો ખાઈ લઈએ આપણે પાણીપુરી હવે. તો જો ટ્વિશા ને ચેતન રમે છે ચેસ. કોણ જીતે છે હે ટ્વિશુ? ટ્વિશાને ખબર હશે, ટ્વિશા તો નવું શીખી છે. તો ટ્વિશા શું કહે છો? બરાબર છે. પણ આમાં ફોટામાં આમાં જ હશે ને, આ ફોટામાં જ હશે. જો આમાં ફોટો હોય નથી બરાબર કરે ને તો ચલો. તો જો વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે અને અમે ડિનર કરી લીધું છે. અને ચેતન ને ટ્વિશા રમે છે ચેસ. રેડી? આ એલ માં તો કાં તો સીધું ચાલે, ના સીધું ચાલે. આ 2.5 આ ક્રોસ ચાલે. ના 2.5 1 2 આમ ઠીક છે. આ ક્રોસ ચાલે. આ ઊંટિયું કહેવાય આને. ખબર. ઊંટ તો આ છે. આ ઊંટ છે, આ હોર્સ છે. આ ઊંટ. આ હાથી છે. આ રાણી છે. આ રાજા છે. રાજા છે. અને આ પેટાઓ છે. ખબર નહીં. સૈનિકો છે આ બધા. ચલો સ્ટાર્ટ. એક ખૂટતું તું ને કંઈક ના એવું. રાજાને બચાવવાનો હોય, ખબર છે? રાણી છે. આપણે કહું છું તો મારો ખબર જાઉં છું. સીધું જમ ના કરો. આ જમ્પ તો થઈ ગયા ને બેટા. જો આમ કર્યું 1 2 જમ્પ થઈ શકે, આ કરી શકે. આ જે છે ને આ હોર્સ કરીએ, બીજા એક બી ના કરીએ કે હોર્સ ખાલી કરીએ. કેટલી પહોંચી તમારી ગેમ હે? કોણ જીતું કે હજી? જીતશે એવું લાગે છે મને. એવું મને હરાઈ જશે આજે.
ડેડીએ મને લાગે નાનપણમાં બહુ ચેસ રમી નથી લાગતી. શું કેવું ટ્વિશા? કેટલું વિચારે છે આમ તો જો. એટલું બધું આવડે ટીશા કે આટલું બધું વિચારવું પડે? તારું મસ્ત ચાન્સ હતો. ખબર છે પણ તમારી રાણી તમારા રાજા મારી દેતા. ક્યાંથી મારતો હું રાજા? અચ્છા એવું જો વેરી ગુડ ટ્વિશા. ડેડીથી એક સ્ટેપ આગળ હો તું. જોરદાર હો ટ્યુશનનું બાકી. આજે આપણે ડેડીને ક્રિકેટ રમવા નથી જવા દેવાના. ના ભાઈ હું જવાનો જ છું. લાસ્ટ વીક નતો ગયો. શું કેવું ટ્વિશા? આપણી જોડે રમવાનું ને ડેડીને. તો આ લોકોની ગેમ તો હજી લાંબી ચાલવાની છે, તો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.